શિનોર તાલુકાના બરકાલ ગામે નર્મદા નદીની વચ્ચે વ્યાસબેટ પર આવેલ વ્યાસેશ્વર મહાદેવ મંદિર ખાતે પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવી ધન્યતા અનુભવી હતી. શિનોર તાલુકાના બરકાલ ગામે નર્મદા નદીની વચ્ચે એક નાનકડા જંગલમાં વ્યાસબેટ પર વ્યાસેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે 7 દિવસ સુધી પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને દૂર દૂરથી ભાવિક ભક્તો વ્યાસબેટ ખાતે આવી પારાયણનો લાભ લઈ વ્યાસેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વ્યાસબેટને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે સરકાર દ્વારા ₹1.5 કરોડ મંજૂર કરાયા હતા. તેને પણ 1 વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો છે. તેમ છતાં પણ હજુ સુધી ટેન્ડર પ્રક્રિયા બાકી હોય તો વ્યાસબેટને ડેવલપ કરવાની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. ત્યારે વહેલી તકે બાકી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી વ્યાસબેટને ડેવલપ કરવામાં આવે તેવી ભાવિક ભક્તોની માંગ ઉઠવા પામી છે. આવે બધા સાંજે પાછા બધા જતા રહેવું પડે. હવે જે પાણી આવ્યું તો પાણીની અંદર પણ ઘણું બધું નુકસાન થયું. ગાય હતી તે ગાયો પણ એથી ગતી રહી છે. જે ગવર્મેન્ટે 30,000 રૂપિયા ફાળવેલા હતા પણ કશું અહીં આવ્યું નથી. ખાલી 600 રૂપિયા એકલા મળેલા છે. અનાજ પાણીથી મોડીને ઘણું બધું નુકસાન થયેલું અહીંયા આગળ, પણ કોઈ ગવર્મેન્ટની કોઈ આગળ સુવિધા છે નહીં. અહીંયા આગળ કહેવાય છે કે 1 કરોડ ને 50 લાખ રૂપિયા જેવું ફાળવેલું છે, 1.5 કરોડની આજુબાજુ, પણ એ કોઈ સુવિધા કરેલ નથી. જો અહીંયા આગળ સુવિધા થઈ જાય તો ઘણું અહીંયા આગળ વિકસિત થાય અને પબ્લિકને આવવા જવાની પણ સગવડ પણ મળે અને અહીંયા આગળ ભક્તો દિવસે દિવસે વધે છે. જ્યાં નર્મદા તટ જે છે અહીંનો આ ઉત્તર વાહિની પણ ગણાય છે. અંસોયા માતાથી લઈને પોઈચાના જે આ બ્રિજ છે ત્યાં સુધીનું, પણ એ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.